એ તો હર હાલતમાં શુકર કરે છે, એમને ખાલી મૌલાની મોહબ્બત જ જોવે છે. બીજું એ કે મૌલા જમાતમાં પધારીને પછી બધા ઉભા હતા તો હજરત ઇમામ આકા સુલતાન સાહેબ ફરમાયું કે પૈસે વાલા કોણ હે? તો એક જણાએ નામ આપ્યું કે મૌલા. તો મૌલા કીધું ક્યું? તો કે મૌલા ઉસકે પાસ ઘોડા ગાડી બહોત હે. તો જયારે હસન અલી શાહ મા બાપ, આકા અલી શાહના મા બાપના સમયે ઘોડા ગાડીઓ હતી, ત્યારે મોટર નથી આવી. તો કીધું કે આ બહુ પૈસા વાળો છે, એના પાસે ઘોડા ગાડીઓ બહુ છે. તો મૌલા કીધું નહીં, એવો નહીં. પછી મૌલા કીધું કે પૈસે વાલા કોણ હે? તો એક બીજાએ કીધું કે મૌલા હા. તો મૌલા કીધું ક્યો? કે મૌલા એની પાસે મોટરો બહુ છે, કાર બહુ છે. તો મૌલા કીધું નહીં, वो भी नहीं. તો મુખીલાલજી દેવરાજ, જેમણે ગિનાનની અલહમદુલિલ્લાહ બહુ ખિદમત કરી હોય, તો એના અંદર બે નામો છે કે ભારત ઇસ્માઇલ ગાંગજી છે અને પછી છે મુખીલાલજી દેવરાજ. તો એ સમયે મુખીલાલજી દેવરાજ જર્મન જઈને ખુશકી ભાષાના અંદર ટાઈપરાઇટર બનાવ્યું હતું, અને અત્યારે જે ગિનાનની કિતાબો અવેલેબલ છે એમાં મુખીલાલજી દેવરાજનો બહુ મોટો હાથ છે. એને રીતસર ખુશકી ભાષાના અંદર કરીને પ્રિન્ટ કરવાની, અને પછી અત્યારે ગુજરાતીના અંદર બી માશાલ્લાહ બીજા લોકો બી ઘણા ખિદમત કરી છે. જેવી રીતે કેનેડાની જે સસ્કા શેવાન યુનિવર્સિટી છે એના અંદર જે ઇસ્માઇલી ભાઈ છે આપણો, એ બધું એની લાઇબ્રેરી સંભાળે છે. તો લગભગ એક બાજુ એમ બતાવે છે કે 629 જેટલા ગિનાનો છે, બીજી બાજુ 850 જેટલા ગિનાન છે, ગ્રંથ બી છે. તો એને બહુ સારી રીતે ખોજકી અને ગુજરાતી ભાષાના અંદર દુનિયાના દરેક માણસો માટે અવેલેબલ છે, ના ફક્ત ઇસ્માઇલી માટે પણ કોઈ બી મુસલમાન, યહૂદી, ક્રિશ્ચિયન કે કોઈ ધર્મમાં ના માનતો એના માટે બી ત્યાં લાઇબ્રેરીમાં આ ચીજો અવેલેબલ છે. તો એ મુખી લાલજી દેવરાજ, એમનું નામ જ હતું લાલજી દેવરાજ. જે રસૂલિલ્લાહે મક્કામાંથી કાફરોએ તકલીફ આપી ઇસ્લામ કબૂલ કરવાળોને, રસૂલિલ્લાહે મક્કાથી હિજરત કરી મદીના જવા માટે. તો રસૂલિલ્લાહ પાસે જે બુજુર્ગો હતા અને જે બાઈઓ હતી અને જે વિધવાઓ બાઈઓ હતી, એમનો માલ જે હતો અનામત, એ રસૂલિલ્લાહ પાસે હતો. તો રસૂલિલ્લાહે મૌલા મુર્તઝા અલીને કામ સુપ્રત કર્યું કે આ જેની અમાનત છે અને જે લોકો આપણી સાથે નથી આવી રહ્યા, તો એમને તમે સુપ્રત કરીને આવજો. તો કાફરોને એમ હતું કે રસૂલિલ્લાહ હજુ મક્કાના અંદર છે, તો રસૂલિલ્લાહને શહીદ કરવા માટે કાફરો રાત્રે હુમલો કર્યો. તો એક કિતાબના અંદર છે કે મૌલા મુર્તઝા અલી લીલું, એટલે કે ગ્રીન પહેરણ પહેરીને ઓછાડ ઓઢીને મૌલા મુર્તઝા અલી આરામ ફરમાવી રહ્યા હતા. તો જયારે કાફરોએ એ લીલું ગ્રીન ઓછાડ ખોલ્યું તો અંદરથી મૌલા મુર્તઝા અલી બહાર આવ્યા, અને કાફરે પૂછ્યું કે મોહમ્મદ ક્યાં છે? તો મૌલા મુર્તઝા અલી ફરમાવ્યું કે શું તમે રસૂલિલ્લાહને મને સોંપીને ગયા હતા તે મને પૂછો છો? તો એ લોકો જતા રહ્યા. તો મહેંદી છે લીલી અને રંગ છે રાતો. રાતો એટલે લાલ છે. તો મહેંદી લાલ છે, લીલી છે, પણ એને ઘસવાથી એ રંગ, લાલ રંગ પ્રકટ થાય છે. તો લીલી ચાદરના ઓઢીને મૌલા મુર્તઝા અલી સૈયદ આલમીન આરામ ફરમાવી રહ્યા હતા. તો જે અંદર છે જે લાલ રંગ, એ મૌલા મુર્તઝા અલી સૈયદ ખુદાવીન આલમીન છે. તો આ મુખી સાહેબનું નામ કેટલું બ્યુટીફુલ હતું, લાલજી દેવરાજ. લાલજી અને દેવરાજ, દેવ ખુદા માટે શબ્દ વપરાય, રાજ એટલે ભેદ, તો ખુદાનો ભેદ. તો એ મુખી હતા, પણ એટલા અદબથી ઉભા હતા, અને જ્યાર સુધી મૌલા વ્યક્તિગત પૂછે નહીં ત્યાર સુધી નહીં બોલવાનું. તો કીધું મુખી તુમ બોલો. ત્યારે મુખી લાલજી દેવરાજ આટલું બોલ્યા કે પૈસે વાલા કોણ હે? તો મુખી લાલજી દેવરાજ બોલ્યા. આ બતાવે છે કે બીજા ઘણા લોકો ત્યાં હાજર હતા, પણ લોકોનું કોઈનું ધ્યાન નતું કે મૌલા શું ફરમાવી રહ્યા છે. મુખી લાલજી દેવરાજનું ધ્યાન હતું કે એમને ઇલમ જ્ઞાનનો અભ્યાસ કર્યો હતો, ઇલમની ખિદમત કરી હતી, રાત દિવસ ઇલમ જ્ઞાનના મનન ચિંતનના અંદર રહેતા હતા. તો મૌલાએ ફરમાવ્યું કે મુખી તુમ બતાવો પૈસે વાલા કોને? તો મુખી લાલજી દેવરાજ આ ગિનાની ખડી બોલ્યા, સતગુરુ કહે રે સબ જુગ દેખ્યા નિર્ધના. નિર્ધન એટલે પૈસા વગરનો, ધન એટલે પૈસા, નિર્ધન એટલે પૈસા વગરનો. તો સબ જુગ, બધા જુગ જોયા, તો નિર્ધન ગરીબ જોયા, પૈસા વગરના જોયા. સબ જુગ દેખ્યા નિર્ધના, અને ધનવંત ન દેખ્યા કોઈ પૈસા વાળો ના દેખાણો. ધનવંત તાકુ આંકીએ. પછી આપણે કદાચ કોઈ અડધું વાંચે તો સમજી ના શકે કે આ તો દુનિયાની પૈસાની વાત હશે. પછી એની વ્યાખ્યા આપે છે પીર મા બાપ કે ધનવંત એને હું કહું છું, ધનવંત તાકુ આંકીએ જેની પ્રીત પિયાસુ હોય, કે જેના દિલના અંદર પોતાના પિયા માટે, મૌલા માટે
ધની સલામત સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજરી માટે મોહબ્બત છે, મૌલા મુર્તઝાલી સહી ખુદાઈન આલમીન માટે એ પૈસા વાળો છે. તો સદગુરુ કહે રે સબ જૂ દેખ્યા નિર્ધના અને ધનવંત ન દેખ્યા કોઈ, ધનવંત તાકુ આકીએ જેની પ્રીત પિયાસુ હોય. પ્રીત એટલે મોહબ્બત, જેની મોહબ્બત મૌલા સાથે લાગેલી છે એ પૈસા વાળો છે. તો જયારે મુખીલાલજી દેવરાજે આટલું સદગુરુનો શ્લોક બોલી ચૂપ થઈ ગયા તો મોલા કીધું હા માશાઅલ્લાહ હમ એ ફરમાતે. મારો કહેવાનો મકસદ આ છે, આ ઘોડા ગાડી વાળા કે કાર વાળા એની વાત નથી કરી રહ્યો, આ પૈસા વાળાની હું વાત કરી રહ્યો છું. તો અહીંયા જે તો જાહેરના અંદર જે કીધું કે મુખી સાહેબની બહુ અદબ કરવી જોઈએ, ને તો પીર મા બાપે કીધું કે નહીં તો આવશે દરિદ્રતા, ભિખારી પણ આવી જશે અને દુનિયા આવી જશે. તો બાતુના અંદર મુખીનો દરજ્જો શું છે? તો આપણને 300 ફરમાન મુબારક ની અંદર મૌલાએ ફરમાયું કે તમારા દિનમાં અને બીજાના દિનમાં કેટલો બધો ફરક છે તમે ખ્યાલ કરો. તમારો દિન રૂહાની છે અને બીજાઓનો દિન જિસ્માની છે. રૂહાની તથા જિસ્માની દિનમાં કેટલો બધો ફરક છે કે મુખી કામડિયા બચ્ચાઓને નહીં સમજાવે અને નાનપણમાં તેઓની રૂહાનીને નસીહતના બોલ નહીં લાગે તો જિસ્માની દિન બચ્ચાઓના ધ્યાનમાં બેસી જશે. તો આ ફરમાન મુબારકના અંદર મૌલાએ મુખી કામડિયા કોને કીધા? બાતુનના અંદર, જાહેરના અંદર તો છે જ, અને જે મુખી અને કામડિયા સાહેબ પોસ્ટ પર હોય છે તો આપણે એટ પ્રેઝન્ટ જે પોસ્ટ છે, જે મૌલાના પ્રતિનિધિત્વની પોસ્ટ છે, મૌલાના ગાદીની અદબ છે, એ આપણે અદબ કરીએ છીએ. તો પછી એ મુખી કામડિયા ઉતરી જાય છે તો આપણે એમની અદબ કરીએ છીએ, પણ એઝ એ જે જમાતના મુખી કામડિયા હોય છે એ રીતે એમને એ અદબ એ ઇજ્જત ત્યારે નથી મળતી. અદબ તો થાય છે, જિંદગીભર આપણે અદબ કરીએ છીએ એકબીજાની, પણ એ પર્ટિક્યુલર જે પોસ્ટ છે, જે મૌલાનું પ્રતિનિધિત્વ કરે છે, રિપ્રેઝેન્ટેટિવ જે ગાદી છે, તો એની આપણે અદબ કરીએ છીએ, બરાબર. અને બાતુના અંદર એક ચીજ એ કે રૂહાની અને જિસ્માની દિન શું છે, બંનેની ખબર હોવી જોઈએ કે રૂહાની દિન શું છે અને જિસ્માની દિન શું છે. બીજી બાબત કીધી કે રૂહાની અને જિસ્માની દિનમાં કેટલો બધો ફરક છે એની ખબર હોવી જોઈએ. ત્રીજી બાબત એ કે એ રૂહાની અને જિસ્માની દિન શું છે, એ બંનેમાં કેટલો ફરક છે, અને એ સમજીને પોતાની જમાતને, જે બી જાહેરના અંદર કોઈ બી ઇસ્માઇલી હોય એને આ સમજ છે તો એ બાતુના અંદર મુખી કામડિયા છે કે રૂહાની અને જિસ્માની દિન શું છે, રૂહાની દિન અને જિસ્માની દિનમાં કેટલો બધો ફરક છે, અને એ સમજ જે બીજાને સમજાવી શકે છે, મહેનત લે છે, તો એ બાતુના અંદર મુખી કામડિયા છે. અને એના માટે મૌલાએ ફરમાવ્યું કે મુખી जिसके घर पे जावे तो उसका भला करके આવે, તો એનું ભલું કરીને આવે છે. જેવી રીતે મૌલાએ ફરમાવ્યું કે ખુદા તરફથી કીધું કે શાહ તણા અભિયાગત આવે, કે મૌલા તરફથી જે મહેમાન આવે છે, તો મૌલા તરફથી મહેમાન કોણ છે? પીર પૈગંબર છે, મૌલાના દાઈઓ છે, આશકો છે, ધર્મી ઈમાની માણસો છે, જે બીજાઓને નસીહત કરી ને એમના ઈમાન મજબૂત કરે છે. તો એ કોઈના ઘરે જાય છે તો એમનું ભલું કરીને આવે છે. પછી ગીતામાં કીધું કે મુખી તે જે મોક્ષ અપાવે, કે જે મુક્તિ અપાવી શકે છે, તો બિન ઇલમ તું પાક ક્યું હોય છે? અને દિલ એટલે કે રૂહ, દિલ પાક રાખવાથી મુક્તિ મળે છે. એવું આપણે ઇલમ કોઈને આપીએ કે એમને ધર્મ સમજવામાં, પાળવામાં આસાની થાય અને પોતાના રૂહને, દિલને પાક કરી શકે અને આઝાદીને પામે. તો આ એનું બાતુન છે. પણ અત્યારે એટ પ્રેઝન્ટ આપણું શું છે? મૌલાએ ફરમાવ્યું કે મુખી અમારો નોકર છે, અમારો ચાકર છે, તમારો જમાત સારું રાખેલ છે, તેનું માન જાળવજો. તો એક આ માન અને ઇજ્જતની વાત છે કે જાહેરના અંદર મૌલાએ પોસ્ટ આપી છે, જેમને આપણે એમનું માન જાળવીએ. અને બાતુન તો છે જ. તો પીરોએ બી હમણાં ગિનાના અંદર કીધું કે તમારાથી ઉંમરમાં મોટો હોય તો એક દાડો મોટો હોય તો એમ સમજો કે તમારા કરતા 1 વર્ષ મોટો છે. એ રીતે નાનેરાને બી મોટો કહીને બોલાવો, તો આ રીતે તમે ઇજ્જત આપો, બરાબર. બીજા ફરમાન મુબારક છે કે જો મૌલાએ જાહેરી ચીજો સાથે ફરમાન મુબારકમાં આપણે ધ્યાનથી વાંચીશું ને તો એકદમ મૌલાએ જાહેરી બાબત આપી છે, પછી એના ઉપર કે એના પછી તરત જ બાતું સમજાવ્યું છે એનું. તો આ ફરમાન મુબારક છે, મૌલાએ ફરમાવ્યું બદનનો ડોક્ટર હકીમ છે. બદનમાં કઈ રોગ હોય તો દુનિયાના ડોક્ટર પાસે જાઓ. રૂહની અંદર બીમારી હોય તો રૂહના ડોક્ટર પાસે જવું જોઈએ.
અને તેની પાસેથી દવા મેળવવી જોઈએ તો ફાયદો થાય. તો બદનના અંદર આપણને બીમારી હોય તો દુનિયાના ડોક્ટર પાસે જઈએ છીએ. રૂહની બીમારી હોય તો રૂહના ડોક્ટર પાસે જાઓ. તો મૌલા ફરમાયું કે અમે તમારા બદનના ડોક્ટર નથી, અમે તમારા રૂહના ડોક્ટર છીએ. અમે હકીકતીઓના હકીમ છીએ. તમારો રૂહ બીમાર હોય તેના અમે હકીમ છીએ. પછી આગળ મૌલા ફરમાવ્યું છે કે દિનના રસ્તામાં માણસની હિંમત જોઈએ. તો આ જે તંદુરસ્તીનો અને બદનની બીમારીનો દાખલો આપ્યો, પછી મૌલાએ કીધું કે બદનનો ડોક્ટર હકીમ છે, એ રીતે અમે તમારા રૂહના ડોક્ટર છીએ. પછી મૌલાએ ફરમાવ્યું કે દિનના રસ્તાના અંદર હિંમત જોઈએ. તો હિંમત શું છે કે હિંમત બડી ઈમાન નિશાની, ઈમાન છે. અને ક્યાંથી આ ઈમાન પેદા થાય છે, મજબૂત થાય છે, કે તો હું તમારા માટે ફિલસૂફી રાખી, જે ઇલમનું તત્વ જ્ઞાન છે, બાતુન, એ જે મહેનત કરશે એને મૌલા એના ભેદ અને ખૂબીઓ સમજાવશે, અને તે પડજો તથા સમજજો, તેમાં મોટી હિંમત છે. પછી મૌલા શું ફરમાવે છે, ઘણા પહેલવાનો હતા કે જેમનું મુર્તઝાની પાસે ઘણું માન હતું. અહીંયા આપણે આજે ટોપિક છે આપણો, માન અને ઇજ્જત કોની હોવી જોઈએ. તો ઘણા પહેલવાનો હતા, તો એમનું મુર્તઝાની પાસે ઘણું માન હતું. તો મૌલા એમને બહુ માન આપતા હતા, એમને ઇજ્જત આપતા હતા મૌલા. તેઓ તેમને અરજ કરતા હતા કે અમને દુઆ ફરમાવો તો અમારી ફતેહ થાય. તો આ જે પહેલવાનોનું જે મૌલા પાસે માન હતું, મૌલા એમને માન આપતા હતા, ઇજ્જત આપતા હતા, તો એ કેવા હતા કે ફતેહ માટે મૌલા પાસે હંમેશા હાજર રહેતા હતા. મૌલા પાસે દુઆ માંગતા હતા, કે એ ઈમાન હતું કે મૌલા તમે દુઆ કરશો તો અમને ફતેહ મળશે. તો એમનું માન હતું અને મૌલા પાસે દુઆ બી માંગતા હતા ફતેહ માટે. તો મૌલા શું ફરમાવતા હતા, ત્યારે મુર્તઝાલી ફરમાવતા હતા કે એમ ફતેહ નથી મળતી. કેમ નથી મળતી? કે તમે મારી પાસે દુઆ માંગી અને મેં તમને દુઆ આપી, તો એ રીતે ફતેહ નથી મળતી. તો કેવી રીતે ફતેહ મળે છે? ફતેહ મેળવવા માટે 3 ચીજો છે. ઓકે, કઈ 3 ચીજો છે? તો મૌલાએ ફરમાવ્યું કે બુલંદ હિંમત પહેલું, બીજું આબદાર તલવાર, અને ત્રીજી ખુદાની રહેમત. જો ના હિંમત હોય અને તલવાર સારી ન હોય અને તે ખુદાની રહેમત માંગે, એટલે કે દુઆ માંગી, આપણે દુઆ માંગીને કે મૌલા તમે રહેમત કરો કે અમારી ફતેહ થાય, તો મૌલાએ કીધું કે હિંમત ના હોય અને તલવાર આબદાર ના હોય, ધારવાળી ના હોય, અને એ ખુદાની રહેમત માંગે, એટલે કે દુઆ માંગે, તો રહેમત ક્યાંથી ઉતરે? ના હિંમત ઉપર ખુદાની રહેમત કેમ ઉતરે? એટલે કે હિંમત બડી ઈમાન નિશાની. હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. આપણે ઈચ્છીએ છીએ કે આપણે કોઈ બુજુર્ગ હોય અથવા કોઈ ધર્મી ઈમાની માણસ હોય, તો આગળ પીર પૈગંબરો બી ખુદાના આશકો દાઈઓ થઈ ગયા છે, તો આપણે દુઆ માંગીએ છીએ, રાઈટ? પણ એ બધાથી ઉપર મૌલા છે. અને મૌલા તો એમ કહે છે કે દુઆ કરવામાં અમે તમને રાત અને દિવસ ભૂલી જતા નથી. અસ્તગફિરુલ્લાહ, મૌલાને યાદ નથી કરાવવું પડતું કે મૌલા તમે અમને દુઆ આપો. મૌલાએ તો ફરમાવી દીધું કે રાત દિવસ હું તમને દુઆ ફરમાવી રહ્યો છું. તો દુઆ કરવામાં અમે તમને રાત દિવસ ભૂલી જતા નથી. પણ અમારી દુઆ તો જેઓ હિંમત વાળા છે તેઓને જ કામ આવે છે. તો હિંમત શું છે? હિંમત બડી ઈમાન નિશાની. હવે જે જેવું ઈમાન લાવશે તેને તેવો ફાયદો થશે. તો આપણું જેવું ઈમાન હોય છે મૌલા પર, એવી આપણને મૌલાની દુઆ અસર કરે છે. તો ના હિંમત હોય અને તલવાર સારી ના હોય અને તે ખુદાની રહેમત માંગે, તો રહેમત ક્યાંથી ઉતરે? ના હિંમત ઉપર ખુદાની રહેમત કેમ ઉતરે? આ ઇન્સાનના હાથમાં છે. તો ઇન્સાનના હાથમાં શું છે? બુલંદ હિંમત અને આબદાર તલવાર. તો મૌલાએ ફરમાવ્યું કે આ કાયદા કાનૂન તમને બનાવી આપ્યા છે, તલવાર છે. તો આ ફરમાન છે, એ તલવાર મિસાલ છે. અને એના પર અમલ કરવા માટે મન વચન કર્મથી બુલંદ હિંમત પેદા કરો, તો ખુદાની રહેમત ચોક્કસ નાઝિલ થશે. પછી મૌલા શું ફરમાવે છે? તમે નફસ ઉપર સવાર છો. હવે આ હિંમત શું છે, તલવાર શું છે, અને નફસ પર શું સવાર છે, નફસ શું છે? તો કીધું કે जिहाद करना काफर से थी, એ કલામ में હુકમ હે રબ કા. મૌલા મુર્તઝાલી કલામમાં ફરમાવે છે કે કોના સાથે જિહાદ કરવાની છે? કાફર સાથે. હવે કાફર શું, કોણ છે? તો કાફર કઈ બહાર નથી, આપણા અંદર જ છે. તો સબસે બડા કાફર હે નફસે અમારા, બુજો બંદે સબકા. આપણું મન નફસ છે, જે આપણને મને વચને કર્મે ફરમા બરદારી નથી કરવા દેતું, એ જ કાફર છે. અને એને મારવાનો છે. એને મારવા માટે આ તલવાર આપી છે, કાયદા કાનૂન, આ ફરમાનો આપ્યા છે. હવે ફરમાન પર અમલ કરીને
આપદાર તલવાર જે હિંમત કરવાની છે, એ તલવારથી ફરમાનથી હિંમત કરીને ઈમાન લાવીને આ કાફર આપણા અંદર જ બેઠો છે. તો જે આતશનો જે વરસાદ વરસાવી રહ્યો છે શેતાન, એ જ કાફર છે, એને મારવાનો છે. તો કોઈ મન આપણું સમજાવવાની કીધું છે. પછી કુંભે બાંધ્યું જળ રહે તેમ ગિનાને બાંધ્યું મન રહે, તો બાંધવાનું કીધું છે. પણ સમજાવશો તો કાલે પાછો, આજે સમજી ગયો છે, કાલે પાછો માથું ઉપાડશે, માથું ઉચકશે. બાંધેલું છે તો જોર કરીને છૂટી જશે. પણ ત્રીજી બાબત કીધી કે મનને મારો તો ગુર કહે મને મળો. તો મારી જ નાખો ને એટલે એ મનનું અસ્તિત્વ જ ના રહે. તો કેવી રીતે મરે છે? આ ગુર ગિનાને, અમારા ફરમાન એ જ જ્ઞાન છે, ફરમાનથી એને મારી નાખો. આ ગુર ગિનાને જે મરે તિસે બહુત મરના ના હોય. તો પછી મોલા એનું બાતુન બતાવ્યું કે આ હિંમત શું છે, આપદાર તલવાર અને રહેમત શું છે, અને એ શું જંગ જીતવાનો છે. તો મોલાએ ફરમાયું, તમે નફસ ઉપર સવાર છો. ખરાબ રસ્તો અગર સારો રસ્તો આગળ છે તો તમે નફસ પર સવાર છો, બરાબર. નફસ છે તમારા ઉપર સવાર ના, ઘોડા રૂપી મન નફસ છે અને એના પર સવાર મોમન શખ્સ છે, અને લગામ છે ઈમાન છે. હવે ઘોડાને તમે જે બાજુએ વાળવા માંગો તે બાજુ વાળવી શકો છો. ખરાબ રસ્તો અગર સારો રસ્તો આગળ છે, પહેલું જુઠ્ઠું બોલે, બીજું દગાબાજી કરે, ત્રીજું પારકી અમાનત ખાઈ જાય, ચોથું પરાઈ औरत પર બદનજર કરે, તો ઈમાન ક્યાંથી ઠેકાણે રહે? દિલ ઠેકાણે ન હોય તો ઈમાન પણ ઠેકાણે ન રહે. જૂઠું બોલનાર તથા દગાબાજી કરનારનું દિલ ઠેકાણે રહેતું નથી, તેનું દિલ કાળું થઈ જાય છે. તો ફરમાન છોડીને બદનજરથી જોશો તો ફરમાન જે નૂર છે, જે નસિયત છે, મૌલાના મુખ મુબારકથી વચન નીકળ્યા છે, એ આપણને સમજાવે સારું નરસું શું છે, અને આપણને મને વચને કર્મે પાક રાખવાની કોશિશ કરે છે. એ ફરમાન મુબારકને બાજુમાં રાખી દેશો તો કીધું ફરમાન છોડીને બદનજરથી જોશે તો દિલની આંખો આસ્તે આસ્તે આંધળી થઈ જશે, દિલમાં અંધારું પેદા થશે અને નૂરને કદાપી નહીં જોઈ શકો. તો શું છે? તેનું દિલ કાળું થઈ જશે. બદકામ કરવા એ શેતાની છે, તેને શક પકડી લેશે. પછી તેના દિલમાં એમ થશે કે આ દિન ખરો છે કે ખોટો છે. તેને આવા વસવસા થયા કરશે. તો તમે મૂળે ગુના ના કરો તો ફરમાનનું મૌલાનું દામન પકડી રાખો. અસ્તગફિરુલ્લાહ, અગર ફરમાન છોડી દીધા તો બદનજર થશે અને દિલ મેલું થશે, અને મેલા દિલમાં શક પેદા થશે, અને શક થશે તો પછી એને એમ થશે કે આ દિન ખરો છે તો ખોટો છે. તેને આવા વસવસા થયા કરશે. જૂઠું બોલે, દગાબાજી કરે, પરાયો માલ ખાઈ જાય, બદનજર કરે, ત્યારે કઈ રીતે ઈમાન ઠેકાણે રહે? અલ્હમ્દુલિલ્લાહ, તમે સગળા મોમન છો. તમે ચીવટ રાખો, રોજ બરોજ વધારે ને વધારે સારા થતા જાઓ, મિસાલ સલમાન જેવા થાઓ. દિનને વાસ્તે ઓલાદ, જાન, માલ કુરબાન કરો. આવી રીતે વર્ષો ત્યારે અલમાજ જેવા થશો. એટલે કે ખુદા કી ગેર મોહબ્બત છે જેને દિલ કિયા હે ખાલી. પોતાના દિલમાંથી ખુદા સિવાયની બધી મોહબ્બત કાઢી દો. જવાબદારી ચીજ અલગ છે, મોહબ્બત અલગ છે. મોહબ્બત તો ફક્ત મૌલાને કરવાની છે. હા, દરેકના ઘટના અંદર મૌલા જ બિરાજમાન છે, એ રીતે મોહબ્બત કરવાની છે. આવી રીતે વર્ષો ત્યારે અલમાસ જેવા થશો. આવી રીતે નહીં વર્ષો તો કાચ જેવા થશો. કાચને ગમે તેટલો સાફ કરો તો પણ તે અલમાસ જેવો નહીં થાય. ક્યાં ફરમાન મુબારક છે? તમે જે ગામમાં રહેતા હો ત્યાંની સરકારથી મીઠાશ રાખતા રહેવું અને મોહબ્બતથી વર્તવું. ગવર્નર અથવા જનરલ કોઈ આવે કે જાય ત્યારે તેમને માન આપવા ખાતર સામે લેવા અથવા મૂકવા જવું. એમ કરવાથી પરસ્પરસ મોહબ્બત વધશે. તો કોને માન આપવું, કોને ઇજ્જત આપવી? તો કોઈ પોસ્ટને વડાઈના ખાતર માન નથી આપવાનું, પણ એ પોસ્ટની કદર કરવાની છે. જે દુનિયાવી રીતે પોસ્ટો હોય છે કે આપણે કોઈ ગામમાં રહેતા હોય તો ગામનો સરપંચ હોય છે, પછી સિટીનો મેયર હોય છે, ગવર્નર હોય છે, તો પ્રાઇમ મિનિસ્ટર હોય છે, પ્રેસિડેન્ટ હોય છે, ગવર્નર હોય છે. એ જમાનાના અંદર બ્રિટિશ રાજ હતું ઇન્ડો પાક સબકોન્ટિનેન્ટના અંદર, તો ગવર્નર હતા, જનરલ હતા. તો એ પોસ્ટને માન આપવાનું છે જેથી આપણું
દુનિયાવી હાલત સુધરે અને આપણા દુનિયાના કામકાજ બરાબર થતા રહે. મૌલા બી અત્યારે જુઓ, જમાતની બહેતરી માટે મૌલા જયારે પધારે છે ત્યારે મૌલા ફરમાનમાં ફરમાવે છે કે તમારી સરકાર અમને અહીંયા આવકારવા માટે બહુ ઉદાર હતી, અમારા માટે બહુ સારી ગોઠવણ કરી, તો અમે એમનો આભાર માનીએ છીએ. તો જમાતની બહેતરી માટે એ સરકાર, પછી એ સરકાર કોઈ બી હોય, આજે ગવર્મેન્ટ છે, કાલે ગવર્મેન્ટ ના હોય, પણ મૌલાને ગવર્મેન્ટ એટ પ્રેઝન્ટ ગવર્મેન્ટ કોણ છે એના સાથે લેવા દેવા છે. તો એ કોઈ વ્યક્તિને કે એ વ્યક્તિ શું છે, ખુદાના ખાસ્તા બહુ અભિમાની છે કે બરાબર નથી અમલના રીતે, પણ અત્યારે એટ પ્રેઝન્ટ એ પોસ્ટ પર છે. તો એ પોસ્ટ છે એ આપણા માટે મહત્વની છે. દુનિયાના અંદર ગવર્નર જનરલ કે તો આપણે પોતા માટે, આપણા કુટુંબ માટે, કુટુંબ કબીલાઓ માટે, જમાત માટે આપણે આપણું કામ કઢાવી શકીએ છીએ અને વધારે સારી બહેતર લિવિંગ સ્ટાન્ડર્ડ આપણું ઉપર લાવી શકીએ છીએ, સારી જિંદગી દુનિયામાં જીવી શકીએ છીએ. તો મૌલા ફરમાવે કે તમે જે ગામમાં રહેતા હો ત્યાંની સરકારથી મીઠાશ રાખતા રહેવું અને મોહબ્બતથી વર્તવું. પછી મૌલાએ કેવી રીતે, તો એનું એક્ઝામ્પલ આપ્યું. ગવર્નર અથવા જનરલ કોઈ આવે કે જાય, તમે જ્યાં રહેતા હો ગામમાં, ત્યાંનો કોઈ ગવર્નર કે જનરલ હોય, ત્યાં તમારા ગામમાં આવે અથવા જાય, તો તમે તેમને માન આપવા ખાતર, શાના માટે કરજો? એને માન આપવા ખાતર, ઇજ્જત આપવા ખાતર સામે લેવા અથવા મૂકવા જવું. એને લેવા કે મૂકવા જજો, એમ કરવાથી અરસપરસ મોહબ્બત વધશે. તો અદબ અને ઇજ્જત માન બધાને સારું લાગે છે. અને મૌલાએ તો એટલા સુધી ફરમાવ્યું કે તમે માફી આપવા વાળા થાઓ. તમને કાલે કોઈ દુઃખ પહોંચાડ્યું હોય તેને તમે આજે દુઃખ પહોંચાડો. તમને કાલે કોઈ ઈજા પહોંચાડી હોય તેને તમે આજે ઈજા પહોંચાડો. આ રીતે કઈ આપણા મતલબનું પાલન ના થઈ શકે. આ કઈ ઇસ્લામની ભાવના નથી. પછી મૌલાએ ફરમાવ્યું તમે માફી આપવા વાળા થાઓ. એ ફક્ત માફી જ છે. મૌલાએ ફરમાવ્યું જે બીજાના દિલના અંદર તમારા વર્તન માટે માન પેદા કરશે અને તમારી જેમ વર્તવા માટે એને પ્રેરણા આપશે. તો મૌલાએ કીધું કે માફ કરી દો. તમને કાલે કોઈ ઈજા પહોંચાડી હોય, દુઃખ આપ્યું હોય, તો એનો મતલબ નથી કે તમે બી એને ઈજા પહોંચાડો અને દુઃખ આપો. આ રીતે કઈ આપણા મતલબનું પાલન ના થઈ શકે. મૌલાએ કીધું ભલે એને તમને ઈજા પહોંચાડી, દુઃખ આપ્યું, તમે એમ ના કરો. અગર ખુદાના ખાસ્તા તમે એમ કરો છો તો તમે ઇસ્લામની ભાવના અને આપણા મતલબની ફરમાબરદારીને નથી સમજ્યા. આ રીતે કઈ મતલબનું પાલન ના થઈ શકે. તો મતલબનું પાલન કેવી રીતે થઈ શકે? કે તમે માફી આપવા વાળા થાવ. ભલે તમારો વાંક નથી, મને વચને કર્મે, તેમ છતાંય તમને કોઈ દુઃખ આપ્યું, ઈજા આપી છે, તમે એને માફ કરો. એમ કરવાથી ફરમાબરદારી થશે. શું ફરમાબરદારી થશે? મૌલાએ ફરમાવ્યું કે આ તમારું વર્તન છે માફી આપવાનું, એ બીજાના દિલ, સામે વાળો જે તમને દુઃખ અને તકલીફ ઈજા આપી છે એના દિલમાં તમારા માટે માન પેદા થશે કે જો મેં આને ઈજા આપી, દુઃખ આપ્યું, તો એને મને વળતો પ્રહાર ના કર્યો, મને ઈજા ના આપી, દુઃખ ના આપ્યું, પણ મને માફ કરી દીધો. તો તમારા માટે માન થશે અને તમારી જેમ વર્તવા માટે એને પ્રેરણા મળશે. એને બી એમ થશે કે હું બી આના જેવો થાવ, કે કોઈને ઈજા તકલીફ તો ના પહોંચાડું, પણ મને બી કોઈ ઈજા તકલીફ પહોંચાડે તો હું એને માફ કરું. તો આ આપણી ઇસ્લામની અને આપણે ઇસ્માઇલી મતલબની ભાવના છે. અને આ રીતે ફરમાબરદારી થઈ શકીએ છીએ અને બીજાના દિલ આપણે જીતી શકીએ છીએ. હા, નાદાનની વાત અલગ છે. ફરમાન ન સાંભળે તે નાદાન છે અને સાંભળ્યા પછી ધ્યાનમાં ના લે તો પછી ઈસા પૈગંબરે કીધું કે નાદાન હતો એટલે હું એનાથી બીજી ગલીમાં જતો રહ્યો, બીજી બાજુ કીધું કે 2 માઇલ દૂર જતો રહ્યો, ત્રીજી બાજુ કીધું કે દિલની સડક અલગ રાખજો. તો એ નાદાન છે. આપણને ખાતરી છે કે એને ફરમાન અસર નથી કરતા. બરાબર? તો નાદાન માટે એ તે મૌલાએ ફરમાવ્યું. બરાબર? તો શું માન આપવાથી, સામે લેવા અને મોકવા જેવું એમ કરવાથી અરસપરસ મોહબ્બત વધશે. તો બીજી બી ઘણી ચીજો છે. દાખલા તરીકે ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ આદરીમાં આફ્રિકા પધાર્યા. તો એનો દાખલો હતો કે ગ્રાઉન્ડ ફ્લોર પર લાઇબ્રેરી હતી. તો મૌલા સલીમા બેગમ સાથે પધાર્યા હતા અને સલીમા બેગમને નીચે લાઇબ્રેરીમાં રાઉન્ડ મારવાનો હતો. લાઇબ્રેરીનું કામકાજ અને એના કઈ બુક્સો છે લાઇબ્રેરીમાં, એ બુક્સોની અને ફર્નિચરની ગોઠવણ, એ બધું મૌલાએ સલીમા બેગમને કામ આપ્યું હતું. અને મૌલાએ કીધું કે સલીમા બેગમને ફરમાવ્યું હતું કે હું તમને છોડીને નીચે જઈશ, તમે લાઇબ્રેરીનું બધું કામકાજ સંભાળી દેજો અને હું ફર્સ્ટ ફ્લોર પર જમાતને મળવા જઈશ. અને તમારું લાઇબ્રેરીનું કામ પૂરું થઈ જાય એટલે તમે ઉપર આવજો પહેલા માળે. અને મૌલાએ સલીમા બેગમને કીધું હતું કે તમે ઉપર આવો તો તમારા પગમાંથી
જે પગરખા છે, સેન્ડલ છે, એ તમે કાઢી નાખજો, ચપ્પલ છે એ કાઢી નાખજો. તો સલીમા બેગમ કીધું કે હા. તો સલીમા બેગમ નીચે લાઇબ્રેરી ચેક કરવા લાગ્યા અને મૌલા પહેલા માળે પધાર્યા જમાતમાં અને મૌલા તખત પર બિરાજમાન થયા અને મૌલા બધા ધાર્મિક કામકાજો ઉકેલી રહ્યા હતા અને ફરમાન ફરમાવી રહ્યા છે બધું. તો પછી સલીમા બેગમનું કામ જયારે પૂરું થયું ને તો સલીમા બેગમે એમની સાથે એ જમાતના મુખિયાનીમાં હતા અને સલીમા બેગમ પછી ઉપર જવા માટે શરૂઆત કરી અને સલીમા બેગમે પોતાના સેન્ડલ કાઢી નાખ્યા. જેવી રીતે મૌલાએ એમને ફરમાવ્યું હતું કે તમે ઉપર આવો તો તમારા સેન્ડલ કાઢી નાખજો. તો સલીમા બેગમ સેન્ડલ કાઢી દીધા. હવે મુખિયાનીમાં થોડા મતલબ ઘણી વખતે આપણે ઇમોશનમાં આવી જઈએ છીએ. આપણા દિલના અંદર કોઈ ભાવના એવી નથી હોતી, પણ ઇમોશનના અંદર લાગણીથી શું છે, ખુદાએ આપણને જે અક્કલ આપી છે એનો આપણે ઉપયોગ નથી કરતા. તો એમને સલીમા બેગમને કીધું કે તમે તમારા સેન્ડલ પહેરી રાખો, વાંધો નહીં. તો સલીમા બેગમને મુખિયાની માને અરજ કર્યું કે ના, કે તમારા ઇમામે મને કીધું છે કે હું ઉપર આવું તો સેન્ડલ કાઢીને આવું, મને એમને તાકીદ કરી છે. તો એમ કેવા છતાં બી મુખિયાણીમાં એક જ બાબત પકડે કે કયા વાંધો નહીં, તમે સેન્ડલ પહેરી રાખો. સલીમા બેગમ ના પાડવા લાગ્યા અને મુખિયાણીમાં કે તમે પહેરી. સલીમા બેગમ કે ના, તમારા ઇમામે ના પાડી છે તો મારે સેન્ડલ ના પહેરવા જોઈએ અને મારે ઉપર જવાનું. તો મુખિયાણીમાં કે ના, પહેરી રાખો, કોઈ વાંધો નથી. તો મુખિયાણીમાં લાગણીના અંદર આવી ગયા અને એમને ફરમા બરદારી મૌલાનો હુકમ ના સમજાવ્યો. એમના દિલમાં કઈ નતું, પણ શું આપણે અક્કલનો ઉપયોગ નથી કરતા એટલે લાગણીમાં આવીને ડિસિઝન લેતા હોઈએ છીએ. તો સલીમા બેગમ બહુ ફોર્સ કરવા લાગ્યા એટલે સલીમા બેગમને પછી લાગ્યું કે ચલો મુખિયાનીમાં આટલું બધું કે છે તો ચલો પહેરી રાખું. તો એમને સેન્ડલ પહેરી રાખ્યા. હવે પહેલા માળે જયારે સલીમા બેગમ એન્ટર થયા તો મૌલા તખતથી જોયું દૂરથી કે સલીમા બેગમે સેન્ડલ પહેર્યા છે. મૌલા તરત તખતથી ઉભા થયા અને ધીરે ધીરે સલીમા બેગમ પાસે જઈને એકદમ નજદીક કાનમાં જઈને કીધું કે મેં તમને તાકીદ કરી હતી કે તમે સેન્ડલ પહેરીને ઉપર ના આવો, કેમ છતાં તમે સેન્ડલ પહેરીને આવ્યા. તો સલીમા બેગમ કીધું કે હું માફી માંગુ છું, દર ગુજર ચાહું છું, હું નથી પહેરતી, પણ મને 2, 4, 5 વાર મેં મુખિયાની માને અરજ કરી પણ એ મને કે ના તમે પહેરો જ. તો બોલે તો અચ્છા મુખિયાની ને એસા બોલા કે મુખિયાની કીધું છે. હવે મૌલા નતા ઈચ્છતા, પણ જયારે મુખિયાનીનું નામ આવ્યું તો મૌલાએ કીધું ચલો કોઈ વાત નહીં. મૌલાએ પછી જવા દીધું. તો મૌલાએ બી આ પોસ્ટની અને એની ઇજ્જત કરી, એનું માન જાળવ્યું, રાઈટ. કે હવે મારી ઈચ્છા નથી પણ હવે મુખિયાની માએ કહી દીધું છે, ના ભૂલ થઈ ગઈ છે. તો પછી મૌલા કાંઈ પછી એના પર બહુ ભાર આપીને એના પર અમલ કરવાથી પછી રહેવા દીધું મૌલાએ. રસૂલિલ્લાહ આપણે આ ઇજ્જત ને અદબની વાત થઈ રહી છે. રસૂલિલ્લાહ જયારે ઇલમ મિજાલિસના અંદર બેઠા હોતા અને એક વખતે કે ઘણી વખત એવું બન્યું કે હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત જે રસૂલિલ્લાહના ડોટર હતા અને પછી ઉંમર થયા પછી મૌલા મુર્તઝાની સાથે એમની શાદી થઈ. તો ઘણી વખતે હઝરત બીબી ખદીજા ગુજરી ગયા હતા અને ત્યારે હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત બહુ નાના હતા. તો એમને માનો પ્યાર ઓછો મળ્યો હતો અને રસૂલિલ્લાહ જેમના મા અને બાપ હતા તો પોતાના અબ્બાને બહુ પ્યાર કરતા હતા હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત, અને હંમેશા એમની ઇંતજારીમાં રહેતા હતા જયારે ઘરેથી જતા હતા ત્યારે બી. અને તો એક વખતે રસૂલિલ્લાહ ઇલમ મિજાલિસના અંદર હતા અને રસૂલિલ્લાહ ઇલમ સંભળાવી રહ્યા હતા અને હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત બહુ નાની ઉંમરના હતા અને દોડતા આવ્યા અને ઘણી વાત આવું થતું. તો દુનિયાના અંદર સ્ત્રીની, દીકરીની, ભાભી કે બહેન કે વાઇફ કે માં, આ બધાની બહુ ઇજ્જત કરવી જોઈએ. ખાસ કરીને વિધવા, એ લોકોની બહુ અદબ કરવી જોઈએ. તો એમને સહાયરૂપ થવું જોઈએ. તો જયારે બી હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત બહુ નાની ઉંમર હતી તો એ જયારે બી ઇલમ મિજલિસના અંદર દોડતા આવી જતા તો રસૂલિલ્લાહ એકદમ ઉભા થઈ જતા. ત્યારે બી એવું ના બન્યું કે હઝરત બીબી ફાતિમા ખાતુને જન્નત ઇલમ મિજલિસમાં આવી ગયા અને રસૂલિલ્લાહ ઉભા ના થઈ ગયા, અને ઉભા થઈને એમને માન આપતા અને એમને બહુ પ્યારથી બેસાડતા ઇલમ મિજાલિસના અંદર. અને રસૂલિલ્લાહનો એક બીજો વાક્યો છે જે આકાલિશા મા બાપના ફરમાનના અંદર છે. તો હાતિમ તાઈ જે એક બહુ સખી થઈ ગયો હિસ્ટ્રીના અંદર, તો એ હાતિમ તાઈનો છોકરો હતો, એને ઇસ્લામ નતો અંગીકાર કર્યો, મુસલમાન નતો બન્યો. અને એક વખત રસૂલિલ્લાહની મહેફિલના અંદર હાતિમ તાઈનો છોકરો આવ્યો. તો રસૂલિલ્લાહે પોતાનો જબ્બો કાઢીને, પોતાનો પહેરણ, પોતાનો જબ્બો મુબારક કાઢીને નીચે પાથર્યો એને બેસવા માટે કે આ મારો જબ્બો પાથર્યો છે, તું એના પર બેસ. તો એને આટલું માન રસૂલિલ્લાહે આટલું ઇજ્જત અને માન આપ્યું તો એકદમ ગળગળો થઈ ગયો અને એની આંખોમાં આંસુ આવી ગયા. અને કે આ મઝહબ આટલો સારો છે ઇસ્લામ, અને એના પૈગંબર આટલા સારા છે, એમ કરીને એને ઇસ્લામ અંગીકાર કર્યો.
મુસલમાન થઈ ગયો. બીજો દાખલો છે કે હવે તો હાતિમ તાઈનો છોકરો તો મતલબ ઇસ્લામ અંગીકાર નહોતો કર્યો. હઝરત બીબી ફાતિમા તો પંજતન પાક છે, નૂર છે, દુનિયાબાને નાના હતા. અને જે ઈમાની લોકો હોય છે એની બી મૌલા કેટલી અદબ કરે છે, કેટલી ઇજ્જત કરે છે, એમને માન આપે છે, જેથી બીજા લોકો જોવે કે આ શું ચીજ છે. તો સલમાન ફારસ, મૌલાએ ફરમાવ્યું સલમાન ફારસ પહેલા કાફર હતો. તો એક તો કાફર એ છે કે જે ઇસ્લામ અંગીકાર નથી કરતો એને કાફર કહેવામાં આવે છે. જે અલ્લાહ અને રસૂલનો કલમો નથી પડતા એ કાફર કહેવાય છે. અને અલ્લાહ અને રસૂલનો કલમો પડ્યા પછી ઇસ્માઇલી મઝહબના અંદર અકાલી શાહ મા બાપ ફરમાવ્યું છે અલીને જે અલ્લાહ કરી નહીં માનશે તે કાફર છે. તો અને કીધું તલો તલ કુંભા નરકમાં જશે. તો અલીને અલ્લાહ કરી ના માનવું એ બી કાફર છે. તો સલમાન ફારસ હતા એ ઈરાનના અંદર એ જન્મ થયો હતો અને પારસી કુટુંબના અંદર જન્મ થયો હતો. તો આગની પૂજા થતી હતી એમના ઘરના અંદર. અને એમના સલમાન ફારસના જે બાપ હતા એ અગ્નિ પૂજક હતા, પારસી હતા. અને અગિયારી જે આપણે મુસલમાનો મસ્જિદ કે છે, આપણે જમાતખાનું કહીએ છીએ, ક્રિશ્ચન લોકો દેવળ કે છે, ચર્ચ કે છે, યહૂદી લોકો સિનેગોગ કે છે, હિન્દુ લોકોના અંદર મંદિર કહેવાય છે, જે ભગવાન ઈશ્વર ખુદા ગોડની પૂજા કરવા માટેની જગ્યા હોય છે. તો પારસી લોકોમાં અગિયારી કે છે, અગિયારી. તો એના અંદર આગ બાળતી રાખવાનો એમનો નિયમ હોય છે કે આગ કદી બુઝાવી ના જોવે. તો વારા પરથી લોકો એની સંભાળ લેતા હોય છે. તો સલમાન ફારસના બાપ હતા એ અગિયારીના પારસી હતા, અગિયારીના હેડ હતા. એમનું કામ હતું કે આ આગની પૂજા કરવાની અને આગ કદી બુઝાવી ના જોઈએ. પણ સલમાન ફારસ બહુ નાની ઉંમરના અંદર એમને આ સમજમાં ના આવતું કે આગ થોડા ખુદા હોય. આગ પર તો દબાઈને પાણી નાખો તો એ તો ઓલાઈ જાય, એ પોતાનું રક્ષણ નથી કરી શકતી, તો આપણું શું રક્ષણ કરશે? તો એમને આ સમજમાં નહોતું આવતું. તો એમના બાપ કદી બી અગિયારી છોડીને ક્યાંય જતા નતા. એકવાર એમને બહુ ઇમરજન્સી આવી ગઈ બહાર જવાનું, તો એમને સલમાન ફારસને કીધું કે બેટા આ તું અગિયારીનું કામકાજ સંભાળ અને આગ છે ને ઓલાવી ના જોઈએ, બુઝાવી ના જોઈએ. તો સલમાન ફારસને બચપનથી આ ચીજ ગમતી નહીં અને એમના ફાધર સામે એટલું બોલી ના શકતા એ. તો આ વખતે એમને મોકો મળી ગયો તો એમને બધું આગનું અને બધું કામકાજ પડતું મૂકીને ગામ છોડીને ભાગી ગયા સલમાન ફારસ. કે ખુદા કોણ છે અને અસલ ચીજ શું છે એની તલબના અંદર. તો એક પછી એક માણસોને મળતા રહ્યા. એમ કરતા એ ક્રિશ્ચન બન્યા, એક ક્રિશ્ચન પાદરીને મળ્યા અને એની વાતો એને બહુ સારું લાગ્યું તો એ ક્રિશ્ચન થયા અને એને ફોલો કરવા લાગ્યા. એમ કરતા કરતા એક પાદરી, બીજો પાદરી, એ રીતે પછી એક ક્રિશ્ચન પાદરી એમને કીધું કે હવે તો મારી પાસે આટલું જ ઇલમ છે, એના આગળ કઈ નથી. તો કે સલમાન ફારસ કે હું ક્યાં જાઉં? કે મારું ઇલમ, મારી જાણકારી એમ કે છે કે અરબસ્તાનના અંદર હવે જે છેલ્લો પૈગંબર છે એ ત્યાં એની જહુરાત થવાની છે, તો તું ત્યાં જા. તો સલમાન ફારસ રસૂલુલ્લાહને શોધતા શોધતા મક્કા આવ્યા અને એમના પાદરી, ક્રિશ્ચન પાદરી એમને જે નિશાનીઓ બતાવી હતી, રસૂલુલ્લાહના ખભા મુબારક પર પાછળની ભાગના અંદર અડધું હિન્દુ હોય એવી જાતની એક છાપ હતી, નબુવતની મોહર હતી. તો એ રીતે એમને સલમાન ફારસને રસૂલુલ્લાહની ઓળખાણ થઈ અને એમને ઇસ્લામ અંગીકાર કર્યો. અને મુર્તઝાલીના અસાબ સલમાન જેવા હતા. તો મૌલા મુર્તઝાલીના બી બહુ ખાસ પ્યારા બની ગયા સલમાન ફારસ અને બહુ ઈમાની ધર્મી હતા. તો એક વખતે મદીનાના અંદર રસૂલુલ્લાહ ઇલ્મ મિજાલિસના અંદર બેઠા હતા. તો સલમાન ફારસ થોડા લેટ આવ્યા અને ઉતાવળે જમણી બાજુ, રસૂલુલ્લાહના જમણી બાજુ લોકો બેઠા હતા, ત્યાં બેસવા ગયા. તો એ લોકોએ સલમાન ફારસને ના બેસવા દીધા. તો સલમાન ફારસે કીધું કે મને બેસવા દો ઇલ્મ મિજાલિસના અંદર. તો એ લોકોએ કીધું ના, અમે તો અંસારો છીએ. અંસારો એને કહેવાતા જે પહેલેથી મદીનામાં રહેતા હતા અને મુસલમાનો થઈ ગયા હતા. અને જે લોકો મક્કાથી આવ્યા હતા એ એક એક મક્કા વાળાને પોતાનો ભાઈ બનાવ્યો, પોતાના ઘરના અંદર જગા આપી, એમને કામકાજ આપ્યું, એમને દરેક રીતે હેલ્પ કરી, એમની ઓલાદને, એમના ખાનદાન વાળાઓને હેલ્પ કરી. એ લોકો જે મદીનામાં પહેલેથી રહેતા હતા અને જે લોકો મક્કાથી હિજરત કરીને આવ્યા એમને હેલ્પ કરી, એ લોકો અંસારો કહેવાતા હતા. તો એ રસૂલુલ્લાહની જમણી બાજુ બેઠા હતા અને સલમાન ફારસ ત્યાં બેસવા ગયો તો એ લોકોએ કહ્યું કે ના, તું અમારી પાસે નથી બેસી શકતો. સલમાન ફારસ કીધું કેમ? કે તું તો ઈરાનથી આવ્યો હતો, તું તો કાફર હતો અને તું તો હમણાં મુસલમાન થયો. અમે તો બહુ પહેલાના મુસલમાન છીએ અને અમે તો રસૂલુલ્લાહને જોયા બી નહોતા અને અમે ઇસ્લામ અંગીકાર કર્યો તો મુસલમાન બન્યા હતા. અને રસૂલુલ્લાહ બધાની સાથે હિજરત કરીને મક્કાથી આવ્યા તો અમે રસૂલુલ્લાહ અને બીજાને કેટલી બધી હેલ્પ કરી છે આ લોકોને.
અમે એ લોકોને અમારા ભાઈઓ બનાવ્યા, કામકાજ આપ્યું, આ બધું. અમારો મર્તબો બહુ મોટો છે, તો તું અમારી સાથે નથી બેસી શકતો. તો સલમાન ફારસ ઉભા રહ્યા અદબથી, કઈ બોલ્યા નહીં. એ ડાબી બાજુ બેસવા ગયા. રસૂલિલ્લાહની ડાબી બાજુ અમુક માણસો બેઠા હતા, ત્યાં બેસવા ગયા. તો એ લોકો બી સલમાનને બેસવા ના દીધો, સલમાન ફારસને. તો સલમાન ફારસ કીધું મને બેસવા દો, કે ના તું અમારી સાથે નથી બેસી શકતો. કે કેમ? કે તું તો કાફર હતો, તું તો હમણાં મુસલમાન થયો છે. અમે તો મુહાજિર થઈએ, એટલે કે અમે મક્કાથી હિજરત કરીને બાલ બચ્ચા, ધંધો, કામકાજ, ખેતરો, ઘેટા બકરા અને માલ બિલકત બધું છોડીને રસૂલિલ્લાહ સાથે આખું અમારું ગામ છોડીને રસૂલિલ્લાહ સાથે હિજરત કરીને મક્કાથી મદીના આવ્યા છે. અમે મુહાજિર છીએ, અમારો દરજ્જો બહુ મોટો છે, તો અમારા કમ્પેરમાં નથી, તો અમારી સાથે નથી બેસી શકતો. તો સલમાન ફારસ ચૂપચાપ ઉભા રહ્યા. ના એમને અંસારો બેસવા દીધા, ના મુહાજિર બેસવા દીધા. તો રસૂલિલ્લાહ આ બધું જોઈ રહ્યા હતા. તો રસૂલિલ્લાહ સલમાન શું થયું કે બેસી ગયા, કે રસૂલિલ્લાહ મને કોઈ બેસવા દેતી નથી, જમણી બાજુ કે ડાબી બાજુ. તો રસૂલિલ્લાહે કીધું કે આવો સલમાન, તું મારી સામે બેસ, મારી પાસે, મારી સામે બેસ. અને ત્યારે રસૂલિલ્લાહે ફરમાયું કે હમસાએ સલમાન, સલમાન અમારા અહેલે બેહતમાંથી છે, એટલે કે મારા કુટુંબમાંથી છે, મારા સગાવાલોમાંથી છે. અને રસૂલિલ્લાહે સલમાન ફારસને એ દરજ્જો આપ્યો, અહેલે બેહતનો દરજ્જો આપ્યો. તો આ રીતે રસૂલિલ્લાહ જે શાહ પીર એક જ છે, એ રસૂલિલ્લાહે ખુદાએ રસૂલિલ્લાહની એ કદર કરી, એમને માન, એમને ઇજ્જત આપી એમના ઈમાનના કારણે. બરાબર? તો દુનિયામાં તો કઈ નતું એમની પાસે સલમાન ફારસ, પણ એમના ઈમાનના કારણે એમને માન અને ઇજ્જત મળ્યું. જે આપણો વિષય છે કે ભાઈ કોને માન અને કોને ઇજ્જત આપવું જોઈએ. બીજું કે જયારે રસૂલિલ્લાહ પર 40 વર્ષની ઉંમરે આ નબુવત નાઝિલ થઈ અને ખુદાએ એમને આ ઇલમ એમના પર ઉતારવાની શરૂઆત કરી, કુરાન પાક, અને એમને પૈગંબર આપ્યા. પૈગંબરે પૈગામ એટલે સંદેશો, અને આ ખુદાનો સંદેશો આ ઇલમ પહોંચાડવા માટે એમને પૈગંબર બનાવ્યા. તો મક્કાના અંદર રસૂલિલ્લાહની ઉંમર 40 વર્ષની હતી. તો મક્કાના અંદર બહુ પૈસાવાળા માણસો બી હતા, ઉંમરના અંદર બહુ બુઝુર્ગો બી હતા. તો રસૂલિલ્લાહ અને મૌલા મુર્તઝાલીનું જે ફેમિલી છે, કુટુંબ, એ કુરેશ ખાનદાન કહેવાય છે. અને કુરેશ ખાનદાન અંદર હાશમ, જે રસૂલિલ્લાહ મૌલા મુર્તઝાલીની જે ટ્રાઇબ છે, કબીલો છે, કુટુંબ છે, એ હાશમ કહેવાય છે. અને આ કુરેશ ખાનદાનના અંદર જ મૌલા મુર્તઝાલી, રસૂલિલ્લાહ અને જે કાબાતુલ્લાહ કહેવાય છે એની સંભાળ રાખવા વાળા રસૂલિલ્લાહ મૌલા મુર્તઝાલીના દાદા અબ્દુલ મુતલિબ, હઝરત અબ્દુલ મુતલિબ, અને રસૂલિલ્લાહના ફાધર હઝરત અબ્દુલ્લાહ, મૌલા મુર્તઝાલીના ફાધર અબુ તાલિબ, અને આ લોકો બધા આ કુટુંબના અંદર થયા. અને પછી જે રસૂલિલ્લાહ અને મૌલા મુર્તઝાલીની જે લોકોએ દુશ્મની કરી, એ લોકો બી મુઆવિયા, યઝીદ, એ બી આ કુરેશ ખાનદાનના જ બધા હતા. તો રસૂલિલ્લાહ 40 વર્ષે એમને જયારે નબુવત મળી, ત્યારે લોકોએ રસૂલિલ્લાહની બહુ વિરોધ કર્યો અને મજાક કરી. કારણ કે આ લોકો કોઈ યહૂદી, કોઈ ક્રિશ્ચિયન મજહબ પાળતા હતા. અને રસૂલિલ્લાહે ફરમાયું કે જે મૂસા પૈગંબરને માનવાવાળા યહૂદી છે અને હઝરત ઈસા પૈગંબરને માનવાવાળા ક્રિશ્ચિયન છે, એ બધા ખુદાના પૈગંબર હતા. પણ અત્યારે હું છેલ્લો પૈગંબર છું, અને એ નૂર અત્યારે ઇસ્લામના અંદર છે, અને હું ખુદાનો પૈગંબર છું. તમે મને માનો, એ ખુદાનો એ હુકમ છે. અને ખુદાએ મને એમની ઇલાહી કિતાબ મારા પર નાજીલ કરી છે, તમે એને માનો. અને જે લોકો મોટા ભાગે લોકો મૂર્તિ પૂજક હતા, મૂર્તિને માનતા હતા, તો એ લોકો રસૂલુલ્લાહનો વિરોધ કર્યો અને કીધું કે તું કેવી રીતે પૈગંબર બની ગયો 40 વર્ષની ઉંમરના અંદર? તું તો બહુ નાનો છે, અમે તારા કરતા ઉંમરના અંદર કેટલા મોટા છીએ, બુજુર્ગ છીએ, પૈસા વાળા છીએ, બહુ ભોગ વાળા છીએ. તો આ લોકોએ ઇસ્લામ કબૂલ ના કર્યો. તો ઇસ્લામ શરૂઆતના અંદર કોને કબૂલ કર્યો? જે ગરીબ લોકો હતા, યતીમ હતા, હાજતમંદો હતા, ગુલામો હતા, એ લોકો ઇસ્લામ કબૂલ કર્યો. એ લોકોને રસૂલિલ્લાહને સૌથી સારી વાત કઈ લાગી કે જયારે રસૂલિલ્લાહે આ ગરીબ, યતીમો, હાજતમંદો, ગુલામો, જે લોકો ઇસ્લામ અંગીકાર કર્યો, મુસલમાન થયા, એમને રસૂલિલ્લાહે પ્યારથી સમજાવ્યું કે ભલે તમારા કર્મ પ્રમાણે તમને આ દુનિયાના અંદર તમને આ જન્મ મળ્યો છે કે તમે યતીમ છો, હાજતમંદ છો, ગુલામ છો, પણ અગર તમે પરહેજગાર રહેશો, એટલે કે પાક રહેશો, અદેના ખુદાના કલામને હું તમને ફરમાવી રહ્યો છું એના પર અમલ કરશો, અને તમે પાક અને પરહેજગાર રહેશો, ગુનાહથી દૂર રહેશો, તો આખી દુનિયાનો જે માલિક છે, આ તમે જેની ગુલામી કરી રહ્યા છો એનો બી માલિક, બધાનો માલિક જે ખુદા છે, એના દરબારના અંદર ખુદા તમને
બહુ માન મર્તબો આપશે, તમારી બહુ ઇજ્જત કરશે. તો રસુલિલ્લાહની આ વાત ગરીબો, યતીમો, હાજતમંદોને, ગુલામોને બહુ સારી લાગી અને એ એક જ ચીજ પર એ દારો મદાર એમનો રહ્યો અને એના પર ધ્યાન આપ્યું કે ભલે દુનિયાના અંદર આપણી કોઈ ઇજ્જત નથી કરતા, કારણ કે આપણે દુનિયાના રીતે ગરીબ છીએ, હાજતમંદ છીએ, યતીમ છીએ, ગુલામ છીએ, આપણી કોઈ ઇજ્જત નથી કરતા, લોકોને આપણી ઠઠ્ઠા મશ્કરી કરે છે, આપણી બેઅદબી કરે છે, માન, પણ જે બધાનો માલિક જે ખુદા છે એ જરૂર એક દિવસે આપણી ઇજ્જત કરશે, આપણો એના દરબારના અંદર આપણું માન અને મર્તબો એ આપણો બુલંદ કરશે ખુદા. તો એ ચીજ પર એ લોકો કાયમ રહ્યા. તો આ ચીજની ખુદા અદબ કરે છે. બરાબર. તો આ બધી બહુ બ્યુટીફુલ વાતો છે. તો હજુ બી થોડી વાતો છે, તો ઇન્શાલ્લાહ આજે આપણે એ ટોપિક થોડો પૂરો કરીશું. બીજી એક વાત યાદ આવે છે કે રસુલિલ્લાહ જયારે મક્કાના અંદર હતા, 10 વર્ષ લગભગ મક્કામાં રહ્યા અને 13 વર્ષ પૈગંબરી મળી, તો 40 વર્ષની ઉંમર હતી. રસુલિલ્લાહ 63 વર્ષની ઉંમરે લગભગ જોમો શીખાડ્યો અને 23 વર્ષ સુધી એમને નબુવત રહી. તો 10-11 વર્ષ જેવું મક્કાના અંદર રહ્યા. પછી કાફરો બહુ તકલીફ આપવા લાગ્યા, જે લોકોએ આ યતીમ, હાજતમંદો, ગરીબો, ગુલામો જે લોકોએ ઇસ્લામ અંગીકાર કર્યો હતો અને બીજા લોકો, એમને કાફરો લોકો મક્કાના અંદર તકલીફ આપવા લાગ્યા, એટલે રસુલિલ્લાહ મદીના હિજરત કરી ગયા. તો લગભગ 12-13 વર્ષ મદીનામાં રહ્યા. તો મદીનામાં જયારે રસુલિલ્લાહ હતા ત્યારે જે પહેલો જંગ થયો ઇસ્લામનો એ જંગે બદર થયો અને એના અંદર 1000 જેટલા કાફરો હતા. તો એ લોકો રસુલિલ્લાહના ઘરમાં જ હતા, કુરેશ ખાનદાનમાંથી હતા અને એ લોકો રસુલિલ્લાહ અને જે મોમનો હતા, જે લોકો ઇસ્લામ અંગીકાર કર્યો હતો, એમના સામે લશ્કર લઈને 1000નું લશ્કર લઈને એ લોકો મક્કાથી આવ્યા લડવા માટે. અને રસુલિલ્લાહ અને એમની સાથે રસુલિલ્લાહ મૌલા મુર્તઝા અલીની સાથે 313 હતા. તો જંગે બદરના અંદર જે મુઆવિયો હતો, તો મુઆવિયાના જે એના ફાધર હતા અબુ સુફિયાન અને મુઆવિયાની માં હતી જે હિન્દ નામ હતું, તો એના ફાધર હતા ઉતબા. એ લોકો આ જંગના અંદર કાફરોના અંદર રસુલિલ્લાહ અને મૌલા મુર્તઝા અલીની સામે હતા. તો એ લોકો જે જંગે બદરના અંદર 313 મોમનો હતા અને 1000 સામે લશ્કર હતું. તો રસુલિલ્લાહે પોતાના હાથથી જમીન પરથી માટી ઉપાડી અને કાફરો સામે નાખી અને એ લોકો આંધળા થઈ ગયા અને એ લોકોની હાર થઈ. પછી ખુદાએ ફરમાવી કે એ મોહમ્મદ, કે મારા રસૂલ, કે તે જે જમીન પરથી માટી ઉપાડી હતી એ હાથ કોનો હતો? એ હાથ મારો હતો અને મેં જે માટી ઉપાડીને કાફરો સામે નાખી હતી તમારી ફતેહ મળી. તો આ જંગે બદરના અંદર હઝરત હમઝા જે રસુલિલ્લાહના ચાચા હતા, એમણે જે મુઆવિયાના નાના, જે મુઆવિયા પછી મૌલાની દુશ્મની કરી, એ મુઆવિયાના નાના એટલે મુઆની માં હિન્દ હતી, એના બાપા ઉતબા હતા, ઉતબા નામ હતું. એમને હઝરત હમઝા રસુલિલ્લાહના ચાચાએ એમને મારી નાખ્યા. તો મુઆવિયાના નાના એટલે કે એમની માં હિન્દ હતી, એના ફાધર ઉતબા, એમને હઝરત હમઝા રસુલિલ્લાહના ચાચાએ એમને મારી નાખ્યા આ યુદ્ધના અંદર. તો મુઆવિયાની માં બહુ ગુસ્સે ભરાણી કે મારા બાપ ઉતબાને હઝરત હમઝાએ મારી નાખ્યા. તો એ પાછું અબુ સુફિયાન, મુઆવિયાના બાપ અને મુઆવિયાની માં અને એ લોકો બધા લશ્કર લઈને બીજી પાછો જંગ કરવા માટે આવ્યા અને એ ઇસ્લામનો બીજો જંગ હતો, જેને જંગે ઓહદ કહેવાય છે અથવા જંગે ઓહદ કહેવાય છે, જે મદીનાના બહાર ઓહદ પહાડ હતા બે, એના નામ પરથી એને જંગે ઓહદ કહેવાય છે. તો એ યુદ્ધના અંદર ઇસ્લામની જીત એકદમ નજીક આવી ગઈ હતી, પણ આપણે આગળ એ ચર્ચા કરી રહ્યા છે કે એ પહાડ પર રસુલિલ્લાહે અમુક લશ્કરના લોકોને રાખ્યા અને કીધું તમારે આ જગ્યા છોડવાની નથી. તો જયારે જીત નજીક આવી ગઈ તો એ રસુલિલ્લાહે નાફરમાની કરીને અમુક બધા લોકોએ ત્યાં પહાડની જગ્યા છોડી દીધી માલે ગનીમતની લાલચના અંદર, અને દુશ્મનોએ પાછળથી હુમલો કર્યો અને જીતેલી બાજી ઇસ્લામ હારી ગયા. તો એ જંગે ઓહદના અંદર
જે જંગે બદરના અંદર મુઆવિયાની માં હિન્દ એના બાપ ઉતબાનું જે મરણ થયું હતું એનો બદલો એને લીધો. તો મુઆવિયાની માં હિન્દ હતી તો એના પાસે એક ગુલામ હતો, એનું નામ હૌસી કે એવું કઈક નામ હતું એનું, હૌસી. તો એ ગુલામ ભાલા ફેંકના અંદર બહુ બહાદુર હતો. તો મુઆવિયાની માએ એ ગુલામને લાલચ આપી કે અગર તું આપણે બીજું જંગ કરવા જઈ રહ્યા છે જંગે ઓહદ, એના અંદર તું હઝરત હમઝા કે જેને મારા બાપને મારી નાખ્યો હતો એને તું તારા ભાલાથી મારી નાખશે હઝરત હમઝાને, તો હું તને ગુલામીમાંથી આઝાદ કરી દઈશ. અને એ ગુલામ ભાલા ફેંકના અંદર બહુ બહાદુર હતો. તો એ જંગે ઓહદના અંદર મુઆવિયાની માએ પોતાના બાપનું ઉતબાનો બદલો લીધો અને એ ગુલામ દ્વારા હઝરત હમઝા પર, રસૂલુલ્લાહના ચાચા પર હુમલો કરાવ્યો અને ભાલો માર્યો અને એમના છાતીના અંદર ઘૂસી ગયો ભાલો અને હઝરત હમઝા શહીદ થઈ ગયા. રસૂલુલ્લાહ બહુ પ્યાર કરતા હતા એમના ચાચાને. તો મુઆવિયાની માએ આનો બદલો લીધો અને મુઆવિયાની માએ બેઅદબી કરી. મુઆવિયાની માએ નક્કી કર્યું હતું કે જયારે મારા બાપને મારવા વાળા હઝરત હમઝાને મારી નાખવામાં આવશે તો એમનું સીનો ફાડીને હું કલેજું ગાડીને ચબાવીશ. તો હસ્તગ્રફરુલ્લાહ હઝરત હમઝાનો સીનો જે હૌસી હતો જેના ભાલાથી ગુજરી ગયા તો એમને સીનો ફાડ્યું અને અંદરથી કલેજું ગાડીને હિન્દ જે મુઆવિયાની માં હતી એને કાચું ચબાવ્યું. આ રીતે બહુ બેઅદબી કરી. તો જયારે આ રીતે હઝરત હમઝાના જિસ્મ મુબારક પરથી કપડા ઉતારી દેવામાં આવ્યા અને આ બેઅદબી થઈ, તો સામેના લશ્કરના અંદર કાફરોના અંદર એક માણસ હતો, અત્યારે મને એનું નામ યાદ નથી, પણ એને આ બધું ના ગમ્યું. ભલે કાફર હતો, રસૂલુલ્લાહ અને મૌલા મુર્તઝા અલીના સામેના લશ્કરમાં હતો, તો મુઆવિયાની માં અને અબુ સુફિયાન એમના પક્ષમાં હતો, પણ એને આ સારું ના લાગ્યું તો એને પોતાનો જબ્બો કાઢીને હઝરત હમઝાના શરીર પર, જિસ્મ મુબારક પર રાખ્યો અને હઝરત હમઝાની શરમ ઢાંકી. તમે ફરીથી આ વાયદ સાંભળશો કારણ કે આના વાયદના અંદર ઘણા બધા પાત્ર આવ્યા અને ઘણી બધી ચીજો છે. તો કદાચ તમે પહેલી વખત સાંભળી રહ્યા છો તો થોડું કન્ફ્યુઝન થશે, પણ પાછું સાંભળશો તો તમને ખબર પડશે. તો હઝરત હમઝા રસૂલુલ્લાહ ચાચા શહીદ થયા અને મુઆવિયાની માએ હઝરત હમઝાનું સીનો ફાડીને કલેજું કાચું ચબાવ્યું અને એમની બેઅદબી કરી. તો એ સામેવાળા પક્ષમાંથી એક માણસને સારું ના લાગ્યું, એને પોતાનો જબ્બો ઉતારીને હઝરત હમઝા રસૂલુલ્લાહ ચાચાની શરમ ઢાંકી. ઓકે, તો રસૂલુલ્લાહને આ ખબર પડી તો રસૂલુલ્લાહને એ માણસ માટે, ભલે કાફરોમાં હતો, સામે લડવા આવ્યો હતો, પણ આ કરવાથી રસૂલુલ્લાહ એના પર રાજી થયા. અને એ માણસ જયારે ઉંમર થઈ ગઈ અને મરવાના, જયારે એ ગુજરવાની તૈયારીમાં હતો તો રસૂલુલ્લાહને કોઈ સમાચાર આપ્યા. રસૂલુલ્લાહે કીધું હતું કે આ માણસે મારા ચાચાની શરમ ઢાંકી હતી, ભલે કાફર હતો, લડવા માટે આવ્યો હતો, પણ એ જયારે ગુજરી જવાના તૈયારીમાં હોય ત્યારે મને જાણ કરવામાં આવે. તો એક માણસ ઘોડા પર સવાર થઈને આવ્યો. રસૂલુલ્લાહને કીધું કે રસૂલુલ્લાહ તમારા ચાચા હઝરત હમઝાની શરમ જેને ઢાંકી હતી, જે કાફરે, એ અત્યારે મરણ પથારીએ છે. તો રસૂલુલ્લાહ એને કીધું કે તું ઘોડો લઈને દોડ, હું આવી રહ્યો છું. તો રસૂલુલ્લાહ બહુ ઝડપથી ત્યાં ગયા અને એ માણસ ગુજરી ગયો હતો અને એને એની મૈયતને કબરના અંદર ઉતારી દેવા. રસૂલુલ્લાહ કીધું થોભો. રસૂલુલ્લાહે એની મૈયત થોભાવ્યું અને રસૂલુલ્લાહે પોતાના મુખ મુબારકમાંથી પોતાનું થૂક મુબારક કાઢ્યું આંગળીથી અને એ થૂક જેને રસૂલુલ્લાહના ચાચાની શરમ ઢાંકી હતી એના મુખના અંદર મૂક્યું. એને એટલી ઇજ્જત આપી કે જે રસૂલુલ્લાહની જીભ, હઝરત ઇમામ હુસૈન નાના હતા, રસૂલુલ્લાહના નવાસા, હઝરત ઇમામ હુસૈન હઝરત હસન અલૈહિસ્સલામ, જે રસૂલુલ્લાહની જીભ ચૂસતા હતા અને રસૂલુલ્લાહના હોઠ ચૂમતા હતા અને એ રસૂલુલ્લાહનું થૂક મુબારક જે મોઢામાં લાગતું હતું હઝરત ઇમામ હુસૈન હઝરત હસનને, એ રસૂલુલ્લાહે પોતાનું થૂક મુબારક આ કાફરના મૈયતના અંદર એના મોઢામાં મૂક્યું. એ થૂક મુબારક પોતાની આંગળીથી કાઢીને આંગળીથી મૂક્યું. એને ઇજ્જત આપી. કેમ કે ભલે કાફર હતો, લડવા આપ્યો હતો, પણ મારા ચાચા જે હઝરત હમઝા જંગે ઓહદના અંદર શહીદ થઈ ગયા ઇસ્લામના ખાતર, એમને પોતાનો જબ્બો ઉતારીને એને મારા ચાચાની શરમ ઢાંકી હતી અને એને ઇજ્જત આપી હતી. તો રસૂલુલ્લાહે આ માન અને ઇજ્જત આપી, જે આપણો આજે વિષય છે. બરાબર, થોડો ટાઈમ થશે, કદાચ ઇલમ નિકાલી 5-10 મિનિટ મોડી પૂરી થશે. તો હવે સૂરાની 5ની 2 આયાત છે, તો
તો આપણે એક કામ કરીએ, હજુ ઘણી બધી બાબતો છે આ ટોપિકના લીધે, તો ઇન્શાલ્લાહ આપણે આ વાઇસ કન્ટિન્યુ રાખશું. આ ટોપિક છે કારણ કે 4 વિષય આપણે વાઇસ પૂરી કરીએ છીએ ફરમાન મુબારકની યાદીને દુઆ આપવા માટે. તો હજુ બધી કુરાનના અંદર બી ઘણી ચીજો છે આ સંદર્ભના અંદર કે ખુદાએ ફરમાવ્યું છે ખુદાને, ખુદાના રસૂલને અને મોમનોને તમે માન આપો. તે બાબતો છે. બીજા ઘણા બધા દાખલા છે. તો અત્યારે પૂરું નહીં થાય અને પૂરું કરવા જશું તો ઉતાવળ થશે ને એમાં તો આપણને સાંભળવામાં મજા નહીં આવે. તો ઇન્શાલ્લાહ નેક્સ્ટ વાઇઝ બી આપણે આ ટોપિક પૂરો રાખીશું. અને ઘણા લોકોએ હજુ બી સવાલો કર્યા છે પણ થોડા સવાલો પેન્ડિંગમાં છે. તો જેમ વારો આવશે તેમ ઇન્શાલ્લાહ હું તેની જવાબ આપવાની કોશિશ કરીશ. તો એક બેનને સવાલ હતો કે ગિનાનના અંદર ઓહંગ અને સોહંગ શબ્દ, તો બહુ મુશ્કેલ શબ્દો છે. તો 36 સૂર અને 42 ભાગ્યા, તો 36 પ્રકારનું ગ્રામર કે કમ્પોઝિશન છે, સૂર છે અને 42 ભાષાઓ છે. ઘણી ભાષાઓ તો અત્યારે ઉપલબ્ધ નથી, પણ તમે જરૂર પૂછો જે બી સવાલ હોય. બિલકુલ ગભરાવો નહીં કે શરમાવો નહીં કે અચકાવો નહીં, પૂછો જરૂર. હું મારાથી બનતી બધી કોશિશ કરીશ તમારા સવાલના જવાબ આપવા. તો ઓહંગ છે એ કીધું છે ઓહંગ નમો ગુર શબ્દ है, તો इसमें आजम બોલ છે મુબારકનું, મૌલાનું મુબારક નામ છે, એને ઓહંગ કીધું છે. અને જયારે એના પર અમલ કરવામાં આવે છે તો જે પોતાને અનુભવ થાય છે એને સોહંગ કહેવાય છે. તો ઇન્શાલ્લાહ પછી જયારે સમય મળશે એટલે આપણે બહુ ડિટેલમાં સમજીશું. પણ હું તમને બધાને પ્રોત્સાહિત કરું છું કે પૂછો, જેને કાંઈ બી પૂછવું હોય. હું મારાથી બનતો બધો પ્રયાસ કરીશ એનો જવાબ આપવા માટે, વધારે સારી રીતે જવાબ આપવા માટે. તો આપણે આ વિષય છે કે કોનું માન આપવું જોઈએ, કોની ઇજ્જત આપવી જોઈએ, તો ઇન્શાલ્લાહ આપણે એ વિષય નેક્સ્ટ શુક્રવારે બી ચાલુ રાખીશું વાઇસ. હવે આપણે મૌલાના ફરમાન મુબારકની યાદી આપી, દુઆ આપીને ઇલ્મની મજાલિસ પૂરી કરીએ. તમે અમને ઘણા વહાલા લાગો છો, તમને અમે અમારા અજીજ ગણીએ છીએ. આ બધો ઈશ્ક તમારા વિચાર અને મોહબ્બત વાસ્તે છે. અમે તમારા તરફથી ઈશ્ક ઈચ્છીએ છીએ, તેથી તમને સારો રસ્તો દેખાડીએ છીએ. જે માવિત્ર પોતાના બચ્ચાઓનો હાથ જાલીને ચલાવે છે તેમ અમે તમને ચલાવીએ છીએ. જુઓ, આવો મોટો દરિયો છે, તેમાં પહાડો અને મોટા મોટા જાનવરો છે. તે બધું પસાર કરીને અમે અહીં આવ્યા છીએ તે ખાસ અમારા મોમનોને માટે આવ્યા છીએ. અમે અહીં આવ્યા છીએ તે તમારા જીવના છુટકારા માટે આવ્યા છીએ. અમે તમારા સારા કામ કરવા માટે આવ્યા છીએ. અમે તમને સહેલે રસ્તે પાર ઉતારવાને માટે આવ્યા છીએ. અમે તમારા માટે આસાન મઝહબ લઈને આવ્યા છીએ. ઇલમ વડે પહાડ જેવી મુશ્કેલ બાબત આસાન કરી દેવાય છે. અમારું દિલ ચાહે છે કે અમે હંમેશા તમારી પાસે રહીએ. જાહેરની જુદાઈ ઘણી સખ્ત છે, પણ અલ્હમ્દુલિલ્લાહ બાતુનમાં અમે અને તમે જુદા નથી. બાતુનમાં અમે હંમેશા તમારી પાસે છીએ. અમે અને તમે એક છીએ. હંમેશા અમે અને તમે જુદા નથી. તમે અમારા મુરીદ, અમારી હકીકતી ઓલાદ માફક છો. મુરીદ તથા મુર્શીદની દરમિયાન કાંઈ પણ જુદાઈ નથી. મોમન અને મુર્શીદ ક્યારે પણ જુદા નથી. તેઓ હંમેશા એક જ છે. એવી રીતે દિલ હંમેશા મજબૂત કરી એક દિલ રાખવું જોઈએ. તમે અમારો ઈશ્ક રાખો છો અને અમે તમારો ઈશ્ક રાખીએ છીએ. ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. અમે અમારા દિલથી તમને દુઆ કરીએ છીએ કે ખુદાયા તેમના દિલમાં એવી તાકાત બક્ષ કે આઝાદ થાય, હકીકતી થાય, ખરાબીથી દૂર ભાગે, રસ્તો સવળો પકડે અને સીધે રસ્તે ચાલે. ખુદાયા તેઓને હકીકતી આંખો બક્ષ. આ દુઆ સગળી દુઆ કરતા વધારે છે. ઇન્શાઅલ્લાહ અમારા ફરમાન હંમેશા દિલમાં રાખજો, ભૂલી નહીં જશો. એમ ન બને કે જ્યાં સુધી અમે જાહેરીમાં અંતરે હાજર છીએ ત્યાં સુધી અમારા ફરમાન વાંચો અને પછી ન વાંચો, એમ નહીં થવું જોઈએ. જેમ જીનાન વાંચો છો તેમ અમારા ફરમાન વાંચજો. જેમ જીનાનની માયના કાઢો છો તેમ અમારા ફરમાનની પણ માયના કાઢજો. અમારા ફરમાન એ જ જીનાન છે. જીનાનમાં, હદીસમાં, કુરાનમાં છે, તેથી 100 ગણું અમે તમને ફરમાન દ્વારા સમજાવીએ છીએ. હમણાં જે ફરમાન થાય જેમાં તમારો જીવનો છૂટકો થાય તે પડો. અમારા મોમન સારું એક ફરમાન જ બસ છે. અમારા સિધાવ્યા બાદ એવું નહીં સમજતા કે સાહેબ સિધાવી ગયા. જેમ તમે ઇમામને હાજર સમજો છો તેમ હાજર સમજજો. હાજર ઇમામ જાહેરીમાં હંમેશા હાજર નથી બેસી રહેતા, પણ તેઓને હાજર સમજવા જોઈએ.
અમે પણ હંમેશા તમારી પાસે બેઠા છીએ. અમે તમને સૌને એ ખાતરી આપવા ઈચ્છીએ છીએ કે તમે અમારી નજીક છો અને હંમેશા અમારા હૃદય અને વિચારોમાં છો. અમે જગતભરના ઇસ્માઇલીઓની ઉન્નતિ અને પ્રગતિ માટે અમારી જિંદગી અર્પણ કરી છે અને તમારા સર્વે સુખ અને સફળતા માટે દુઆ કરીએ છીએ. ખાના વદાન, ખાના વદાન. અમે દુઆ કરીએ છીએ કે તમે સુખી હો, તમારામાં શક્તિ હોય, તમારામાં સંપ હોય, તમારા દિલોમાં પ્રમાણિકતા અને નમ્રતા હોય, તેમજ તમારામાંના દરેક એ રૂહાની સંતોષ ધરાવતા હોય કે જે તમારા જીવન દરમિયાન તમને દોરવણી આપે, ભલે તમારા સંજોગો જે પણ હોય. અમે આશા રાખીએ છીએ અને દુઆ કરીએ છીએ કે તમે હંમેશા સુખી રહો, સફળ હો અને સર્વે ઉપરાંત તમારા દિલ હંમેશા નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રહે. ખાના વદાન, ખાના વદાન. આજે સાંજે અમે સિધાવીએ ત્યારે અમે એમ ચાહીશું કે તમે બે બાબતો યાદ રાખો. એક તો એ કે અમે તમારામાંના દરેકની યાદ, દરેકનો ચહેરો અમારા હૃદયમાં લેતા જઈશું. બીજું એ કે અમારા માટેનો તમારો પ્રેમ કદી પણ હોઈ શકે તે કરતા અમારી જમાત માટેનો અમારો પ્રેમ ઘણો પ્રબળ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તમે યાદ રાખો કે જ્યારે અમે સિધાવીશું ત્યારે તમારામાંના દરેક અમારા હૃદયમાં, અમારી દુઆઓમાં અને અમારા વિચારોમાં હશો. વળી તમને યાદ રહે કે ઇમામ તમને વધુ ચાહે છે. તમે તેમને ચાહી શકો તે કરતા ઘણું જ વધુ ચાહે છે અને આ જ્ઞાનમાં તમારે મજબૂત રહેવું જોઈએ. ખાના વદાન, ખાના વદાન. અમે તમને સૌને ખાસ ઉત્તમ પ્યાર ભર્યા દુઆ આશીષો ફરમાવીએ છીએ. ખાના વદાન, ઉત્તમ દુઆ આશીષ, ખાના વદાન. હાજરીન તમામ મિલતના ભાઈ બહેનોને અને જગત પરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોને અલી સહી અલ્લાહ, મૌલા મુર્તજા અલી સહી ખુદાવીન આલમીન, ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ સુખી, સલામત અને આબાદ રાખે. આમીન. ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓને એજ્યુકેશનમાં એક્સેલ કરે. આમીન. બચ્ચાઓને નેક તોફીક આપે. આમીન. બચ્ચાઓની બધી નેક ઉમેદો પૂરી કરે. આમીન. બચ્ચાઓની એજ્યુકેશન, તંદુરસ્તીની બધા એમના કામોમાં મોલા બરકત આપે. આમીન. બોલા બચ્ચાઓનું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રાખે. આમીન. બોલા કરમ બક્ષિસ ફરમાવી, મહેરબાની કરી આપણા બધાના કુલ ગુનાહ માફ કરે. આમીન. મોલા પોતાના ગુનાહ માફ કરે, આપસમાં પૂરી કાયનાતના ગુનાહ મોલા મહેરબાની કરી કરમ બક્ષિસ ફરમાવી માફ કરે. આમીન. બધાની કુલ મુશ્કેલીઓ, બીમારી, બલા, આફતો, તકલીફો, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. આમીન. બોલા દરેકની ખિદમત કબૂલ કરે. આમીન. ખિદમત દરમિયાન કોઈ પરત કે કસોટી ના નાખે. આમીન. બોલા ખિદમતનો બદલો દીન અને દુનિયામાં આપે. આમીન. બોલા પોતાના ઘરની, જમાતની, ઇલમની ખિદમત કરવા માટે વધારે હિંમત, શક્તિ અને પ્રેરણા આપે. આમીન. બોલા અત્યાર સુધી આપણી બધી ખિદમત કબૂલ કરી, કોઈ પરત કે કસોટી ના નાખી, દીન અને દુનિયામાં આપણને આબાદ કર્યા. મોલાના લાખો શુક્રિયા અદા કરીએ છીએ. આમીન. આમીન. મોલા ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. આમીન. આમીન. કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. આમીન. દીન અને દુનિયામાં આસુદા કરે. આમીન. ઇલમ મિજલસના ભાઈ બહેનોમાં અને જગતના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોમાં, આપસમાં, ફેમિલીમાં, કુટુંબમાં, જમાતમાં સંત સલાહ, ઇખલાસ અને મોહબ્બતમાં વધારો કરે. આમીન. લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. આમીન. આપણા દેશમાં અને જગતભરમાં જ્યાં પણ અશાંતિ છે ત્યાં સુખ, શાંતિ, સલામતી અને આબાદી ફેલાવે. આમીન. આપણા દિલ નૂર, ઈમાન, નમ્રતા અને આનંદથી ભર્યા રાખે. આમીન. ઇલ્મ જ્ઞાનમાં વધારો કરે. આમીન. હકીકતી સાચી સમજ આપે. આમીન. બાતુની નુરાની દીદાર નસીબ કરે. આમીન. આ જન્મમાં જ આપણને મૌલા એમના નૂરમાં એક કરી દે. આમીન. આજની તમામ ઇલમ મિજલસના ભાઈ બહેનોના, ફેમિલીના રૂહાની મેમ્બરોના અને જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના ફેમિલીના રૂહાની મેમ્બરોના અલી સહી અલ્લાહ, મૌલા મુર્તજા અલી સહી ખુદાવીન આલમીન, ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ કરીમ હાજરી ઇમામ કુલ ગુનાહ માફ કરે. આમીન.
બાતુની નૂરાની દીદાર નસીબ કરે, આમીન, અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મૌલા અલી મદદ.